જિંદગી કુદરતને તમને આપી છે ને આ ખોડિયું જે મળ્યું હોય એ જીવી જોણો. આજ નહીં તો કાલ, 2 મહિને, 6 મહિને, 5 વર્ષે, 10 વર્ષે દરેકને જવાનું હોય. પણ તમે મરી જાઓ, તમારા દુશ્મનની ઓખમાં પોણી આવે અને એ રહ્યો ખૂણામાં ઓઠા ઓઠા જોઈ રહ્યો હોય ને એમ કે સાલુવાની વાત ના થાય. મરદ હતો એની વાત થાય નહીં તો તમે કોક જીવ્યા છો એ નક્કી. નકા કૂતરો રહ્યો, 1 રૂપિયો ખર્ચો નહીં, કાશી, ગોકુળ, મથુરા, ઓલ ઓવર ઇન્ડિયાની ટૂર વગર પૈસે કરવાની. ટિફિન ચોય લઈને જવાનું ખરું એમને જો ચોય તો એના જેવું જીવન શું કરવા જીવવું પડે. અલા બુઆ એવું કહીને જાય કે બુઆજી તારી માતા જબરી હાચવજી, કોઈ દાડો તને હું ના મિલશે નહીં તો માતા હાચવવાની કેવી રીતના તિજોરી મિલ દેવાની, બેંકમાં ફિક્સ કરાવી દેવાની. સર વિજયભાઈ ગલા 5 વર્ષની ગેરંટીમાં ડબલ થઈને આવે એવી રીતના મિલ દેવાની. માતા હચવાય છે એવી રીતના. દેરો હાચવાયું આ જગતમાં કોઈ મોણા પેદા થયું નહીં, કોઈના બાપથી દેરું હચવાય નહીં. પણ જે નિમિત્તથી તમને લોકો પગે લાગે હ, ભીખા ભુવાને પગે લાગે તો ચેહરના નોમથી પગે લાગે. ભીખો ભુવો ભગવાન નહીં, એ પણ તમારા જેવો એક સામાન્ય માણસ જ છે. પણ અમારું પોસ્ટિંગ સારી જગ્યાએથી હોય, અમને નોકરી સારી જગ્યાએ મળી હ, હોદ્દો સારો મળ્યો હ, એટલે અમારી વેલ્યુ વધી. ને કે તમારામાં અમારામાં કોઈ ફરક નહીં. હોનું લોખંડ બેન આકાર આપવો હોય તો પેલા તપાવવું પડે, તપાયા પછી બેને ટીપવું પડે, બેને ઘડવું પડે. એટલે લોખંડના વેપારમાં અવાજ વધારે આપવા માંડ્યો. હોનાને વાત કરી કે તને ગળ પડશે, મને હથોડીઓ પડશે, તારો અવાજ બહુ થાય છે, મારો અવાજ બિલકુલ થતો નથી. એટલે હોનાના લોખંડ એમ કે છે મારી વેદના હું જોણું છું, મારી પીડા હું જોણું છું. એટલે હોનાને ખબર નથી. એને કીધું કે કોઈ તારણ મારે જુદું નહીં, તું એ ગરમ થઈશ ને હું એ ભઠ્ઠીમાં ગરમ થઉં છું. તને લવાર ટીપું છે, મને હોની ટીપું છે, 2 ટીપાઈને તૈયાર થઈ જશે. તારા અવાજ વધારશે, અમારો અવાજ થતો નહીં. લોખંડ કે મને મારા ટીપું છે એટલે મને વેદના વધારે થાય છે, કારણ કે નેચર એરણ હોય છે. એ લોખંડનું હથોડું, લોખંડનું ને ઘાટ ગળવાનું એ પણ લોખંડ છે. એટલે લોખંડની વેદના લોખંડ જોણે કે મને મારા ટીપું છે એટલે મને વેદના બહુ થાય છે. અને હું ના લોખંડ ટીપો છે એને કોઈ લેવા દેવા નહીં.